બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે 19મો અધ્યાય પુરુષોત્તમ મહાત્મયનો આપણે સાંભળશું। સુદેવનો પુનઃજન્મની વાત આવશે એમાં। તો પુત્રને સજીવન થયેલો જોઈ અને હર્ષના આંસુ સારતો સુદેવ ગદગદ અવાજે કહેવા લાગ્યો, હે ત્રિલોકના નાથ, મારી એક શંકાનું નિવારણ કરતા જાઓ। પ્રભુ, આપે જ મને કહ્યું હતું કે તારે 7 જન્મ સુધી સંતાન સુખ નથી, છતાં આપે મને પુત્ર આપ્યો। એટલું જ નહીં, એના મૃત્યુ પછી એને ફરી સજીવન કર્યો। આપની આટલી બધી કૃપાનું કારણ મને કહો। ત્યારે ભગવાન પુરુષોત્તમ બોલ્યા કે હે સુદેવ, તે જે મહાકાર્ય કર્યું છે ને એ સ્વયં સિદ્ધિદાયક છે, મારી પ્રસન્નતાને જીતનારું છે। તારા પુત્રનું અવસાન થયું, તમે પતિ પત્ની શોકમાં અતિ વ્યાકુળ થયા। એ સમયે પવિત્ર પુરુષોત્તમ માસ હતો, તેથી તમને નિરાહાર અને નિર્જળા વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું। હે સુદેવ, પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત મહાફળદાયી છે। આ પવિત્ર માસમાં 1 દિવસનો ઉપવાસ કરનાર જીવના અનંત પાપોનો ક્ષય થાય છે, જ્યારે તમે તો આખો માસ વ્રત કર્યું। વરસાદના કારણે 3 કાળમાં સ્નાન થયું, તેથી તમને આખા માસના અભ્ર સ્નાનનું ફળ મળ્યું। અભ્ર સ્નાન એટલે કે આકાશમાંથી પડતું પાણી સીધું આપણી ઉપર પડે એને અભ્ર સ્નાન કહેવાય। હે વિપ્ર, આ માસનું પુણ્યફળ કેવું છે તે હું તને જણાવું છું। એકવાર બ્રહ્માજીએ 33 કરોડ દેવતાઓ સમક્ષ તુલાના એક પલ્લામાં 4 વેદ, શાસ્ત્ર, ઉપનિષદ અને પુરાણ મૂક્યા। જ્યારે બીજા પલડામાં પુરુષોત્તમ માસનું ફળ મૂક્યું તો પુરુષોત્તમ માસનું વ્રતનું અધિક ફળદાયી જણાયું। તેથી તમામ દેવતાઓને ખાતરી થઈ કે અધિક માસના વ્રત સમાન બીજું એક પણ વ્રત નથી। હે સુદેવ, તે અજાણતા ઘણું કષ્ટ વેઠી અને આ વ્રત કર્યું છે, તેથી વિધાતાના લેખ પણ પલટાયા, તારો પુત્ર સજીવન થયો। આટલું કહી વિપ્ર દંપતીને આશીર્વાદ આપી અને પ્રભુ પોતાના ધામમાં પધાર્યા। અતિ હર્ષિત થયેલા પતિ પત્ની શુદ્ધ ભાવે પરમાત્માનું પૂજન કરવા લાગ્યા। સમય જતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। દંપતીએ યથાવિધિ વ્રત કર્યું, દાન પુણ્ય કર્યા, આ લોકમાં પૂર્ણ સુખ ભોગવી અને દંપતી સદેહ વૈકુંઠમાં ગયા। 12,000 વર્ષ સુધી વૈકુંઠનું સુખ ભોગવી અને પાછા મૃત્યુલોક પર આવ્યા। મહર્ષિ વાલ્મીકી રાજા દઢનવાને કહે છે કે હે રાજન, સુદેવ બ્રાહ્મણનો તું જ અવતાર છો। પૂર્વજન્મે જે તારી પત્ની હતી એ ગૌતમી આ જન્મે તારી પટરાણી બની છે। તારો શુકદેવ નામનો તેજસ્વી પુત્ર આ જન્મે જંગલમાં પોપટ બન્યો છે। એને જ તારો સંસાર મોહ દૂર કરવા તને બોધદાયક શ્લોક કહ્યો છે। હે રાજન, પિતાને નર્કમાંથી તારે એ જ સુપુત્ર ગણાય। આ પ્રમાણે મહાજ્ઞાની એવા વાલ્મીકી ઋષિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહી રાજા દઢનવાની શંકા દૂર કરી। આ સાથે અહીં 19મો અધ્યાય સમાપ્ત થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। જો તમને મારી આ વાર્તા ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।